હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડમાં ઝડપી કાર્યવાહી થઈ તે માટે કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। જે દરમિયાન કોંગ્રેસના નેતા કિરીટ પટેલ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। કિરીટ પટેલે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં એસીએસ હોમ પ્રકાશ પંકજ કુમારે તપાસ કરી હતી। 3 વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી બદલાવવા લેવામાં આવી હતી અને તેમને પાસ કરવામાં આવ્યા હતા નું ખુલ્યું હતું। ત્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓએ પત્ર લખ્યો હતો કે જેમાં કુલ 12 જણાની સંડોવણી સાબિત થઈ હતી। જે વખતના કુલપતિ જે વોરાને નિવૃત્ત કરી તમામ લાભો આપવામાં આવ્યા છે। સરકારના નિયમ મુજબ જેમની તપાસ ચાલતી હોય તેમને એવા લાભો ના મળે, પરંતુ રિપોર્ટ મુજબ આરોપી 2, 3 અને 4 ના ઓએ મળી ખોટી રીતે ગુણ વધારી અંગત ફાયદાઓ માટે એકબીજાને લાભ અપાયા છે। ત્યારે કિરીટ પટેલે જણાવ્યું હતું કે કોના આશીર્વાદથી આરોપીને બચાવવામાં આવી રહ્યા છે। સરકારે તારીખ 6/12/2021 ના દિવસે એમને ખુલાસો પૂછેલો છે। આજ દિન સુધી એનો ખુલાસો કરવામાં આવ્યો નથી। એ ભ્રષ્ટાચારનો કેસ પણ અમારે નામદાર હાઈકોર્ટની અંદર જવું પડ્યું અને હાઈકોર્ટની અંદર સરકારી વકીલ પણ હાજર રહેતા નથી। એટલે સરકાર કહે છે કે અમે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરીએ છીએ। એક ધારાસભ્ય તરીકે આટલી બધી રજૂઆતો કર્યા હોવા છતાં પણ કાગળ ઉપર ઓન પેપર દોષિત સાબિત થયા હોવા છતાં પણ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી અને છેવટે હાઈકોર્ટની અંદર જવું પડે છે। એક શરમજનક બાબત કહી શકાય। એટલે હજુ પણ અમે આજે પણ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને મળી અને ઝડપીમાં ઝડપી આ બાબતે કાર્યવાહી થાય એની રજૂઆત પણ કરવાના છે।